આજે એક એવી ટ્રીટમેન્ટના વિશે જણાવવા જઈ રહ્યા છે જે સમજીને તમે તમારી જિંદગીના ઘણા બધા દર્દો અને દુખાવોમાંથી બહાર આવી શકો છો. આ ટ્રીટમેન્ટનું નામ છે સુજોગની સારવાર. દોસ્તો, આ ટ્રીટમેન્ટમાં કોઈ પણ જાતની દવા આપવામાં આવતી નથી કે કોઈ પણ જાતની એક્સરસાઇઝ કરાવવામાં આવતી નથી કે કોઈ પણ જાતની ચીરફાડ પણ કરવામાં આવતી નથી. છતાં તમારા શરીરના તમામ દુઃખ અને દર્દમાંથી તમે બહાર આવી શકો છો તેવી સારવાર તમને જણાવવા જઈ રહ્યા છે. બીજી એક ખાસ વાત જણાવવાની કે શરીરના કોઈ પણ દુખાવા માટે કોઈ પણ જાતની દવા બની જ નથી. આ એક જ સારવાર છે કે જેમાં શરીરના તમામ દુઃખો અને દર્દમાંથી તમને કાયમી ઉકેલ મળી જશે અને તમે રોગમુક્ત થઈ ભયમુક્ત જીવી શકશો. પગને લગતું કોઈ પણ દુખાવો હોય કે પછી ઘૂંટણને દુખાવો હોય, સાયટિકાનો પ્રોબ્લેમ હોય, થાપાને લગતો પ્રોબ્લેમ હોય કે વેરિકોઝ વેન્સને લગતો પ્રોબ્લેમ હોય, તો સાથે જ હાથનો દુખાવો હોય, કોણીનો દુખાવો, ખભાનો દુખાવો, બ્રેનને રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય કે કમરને લગતો કોઈ પણ પ્રોબ્લેમ હોય, પછી તે સર્વાઇકલને લગતો પ્રોબ્લેમ હોય કે પેરાલિસિસને લગતો પ્રોબ્લેમ હોય, ખેંચ આવી એટલે કે એપિલિપ્સી, ધ્રુજારી આવી એટલે કે પાર્કિન્સન્સ, રાત્રે ઊંઘ ન આવી, ખોટા વિચારો આવવા, ડિપ્રેશનમાં જીવવું, સતત માથામાં દુખતું રહેવું, શ્વાસ લેવામાં તકલીફ, મોઢામાં ગાલની નસો ખેંચાવી કે પછી કિડનીને લગતા યુરિનરી બ્લેડરને લગતા, આંતરડાને લગતા કોઈ પણ પ્રોબ્લેમની સાથે હાર્ટને લગતા કોઈ પણ પ્રોબ્લેમમાંથી મુક્તિ જોઈતી હોય તો આ ટ્રીટમેન્ટ તમારા માટે ખૂબ જ જરૂરી છે. ઉપરોક્ત તમામ રોગની કોઈ પણ દવા બની જ નથી કે છે જ નહીં. માટે રોજ આ ચેનલ ઉપર આ જ ટાઈમે તમે વંદન સુજોગ સેન્ટરના તરુણભાઈ શાહના ઇન્ટરવ્યૂ જાતે જ નિહાળો અને જાતે ટ્રીટમેન્ટ કરો. કોઈ પણ જાતના ખર્ચ વિના અને રોગમુક્ત બનો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે નમ્રતા મહિડા. ગુજરાત ન્યૂઝના અમારા સ્પેશિયલ હેલ્થ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણું શરીર શેનું બનેલું છે? આપણને સૌને થોડીક જાણકારી હશે, નોલેજ હશે, પરંતુ પૂરી જાણકારી તો હજી સુધી લગભગ કોઈને પણ નહીં હોય, કોઈને હશે. પરંતુ આજે આ તમામ માહિતી માટે સાથે જ જેમ કે અત્યાર સુધીના આપણે એપિસોડ કર્યા, સુજોગમાં કેવી રીતે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે, તો તેને જ લઈને આજે દર્શક મિત્રો આજે આ તમામ માહિતી ડિટેલમાં આપણે જે માહિતી છે તેની જાણકારી માટે આજે આપણી સાથે જોડાઈ રહ્યા છે વંદન સુજોગ સેન્ટરથી તરુણભાઈ શાહ. તરુણભાઈ શાહ, આપનું સ્વાગત છે અમારા સ્પેશિયલ પ્રોગ્રામમાં. તરુણભાઈ, આજે આપણે અત્યાર સુધી તો આપણે ઘણા બધા એપિસોડ કરી લીધા છે, બીમારીઓ વિશે આપણે વાત કરી છે કે પછી દુખાવા વિશે વાત કરી છે, પરંતુ આજે અમારા દર્શક મિત્રોને હું જણાવવા માંગીશ કે આપણે આ વાત કરીએ સુજોગની ટ્રીટમેન્ટની અને ઘણી બધી એવી વાત છે, પરંતુ આપણે જેની મેઇન ડિટેલ છે એ જાણવાનું હજી સુધી રહી ગયું છે. તો અમારે દર્શક મિત્રોને જણાવશો કે શરીર શેનું બનેલું છે, શું છે શરીર? ક્યાંથી શોધી લાવો છો નોરા? તમે નવા અટપટા સવાલ, તમે પૂરી પરીક્ષા લેવા જ બેઠા છો કે હું મારી? ખેર, બહુ ફાઇન સવાલ તમે પૂછ્યો. તમે જેવો સવાલ પૂછ્યો દરેક સાયન્ટિસ્ટના મગજમાં બી આવતું હતું કે શરીર શાનું બનેલું છે, બરોબર સમજી લો. એમને બી ખ્યાલ આવતો હતો કે આ શરીર શાનું બનેલું છે. એમને બી બહુ રિસર્ચ કર્યું કે આપણા આધ્યાત્મિક લેવલે તેવું કહેતું હતું કે પંચ મહાભૂતોનું આપણું શરીર બનેલું છે. તો એ રીતે બધા પોતપોતાની રીતે બધું કહેતા હોય છે. તો સાયન્ટિસ્ટોને તો એવું થાય ને, આજે ચંદ્ર પર આપણું સાયન્સ પહોંચી ગયું છે, તો શરીર શાનું બનેલું છે એ રિસર્ચ ના કરીએ તો આજે સમજી લો કે કિડનીનો પ્રોબ્લેમ થયો, હાર્ટનો પ્રોબ્લેમ થયો, તો આપણને ખબર જ હોય કે આપણે હાર્ટ બનાવી શકીએ છીએ, તો પછી બનાવીને હાર્ટ શરીરમાં મૂકી ના દે, કોઈ માણસની મોત જ ના થાય. એટલે સાયન્સે શોધ્યું કે શરીર શાનું બનેલું છે. એટલે એમણે આખું શરીર ચીરફાડ કરીને જોયું કે કઈ નસ ક્યાં જાય છે, કઈ ના જાય છે. પછી એમને જોયું, તમને લાગ્યું કે આ શરીર શાનું બનેલું છે કે મેરિનેન્સ હાડકા લોહી માંસનું બનેલું છે. પહેલાં તેમને દેખાયું તો ભાઈ હાડકા લોહી માંસનું બનેલું છે, નસોનું બનેલું છે, પણ આ હાડકા લોહી માંસ શામાંથી બને છે? ભાઈ હાડકા માંસ તો બધું છે શરીરમાં, પણ હાડકા માંસ કોક તો બનાવનાર છે ને, આપણે બહારથી તો કશું અંદર નાખતા નથી. તો આ શાનાથી બનેલું છે? એમણે બહુ રિસર્ચ કરતાં ખબર પડી કે આપણા 12 મેરિડિયન છે. સ્મોલ, લાર્જ ઇન્ટેસ્ટાઇન, ટ્રિપલમાં હાર્ટ, લંગ્સ, બ્રેઇન, આ બાજુ તમે જોવા જશો તો લીવર, સ્પ્લીન, કિડની છે, યુરિનરી બ્લેડર, સ્ટમક અને ગોલ બ્લેડર. આ 12 મેરિડિયન્સમાંથી આપણું શરીર બનેલું છે. એટલે એમણે પછી રિસર્ચ કર્યું કે આ 12 મેરિડિયન છે એમાંથી જ હાડકા લોહી માંસ બને છે, કારણ કે માણસ ખાય છે એમાંથી બધું માંસ લોહી બને છે, માંસ બને છે. એટલે એમણે વિચાર્યું કે હવે લીવર ફંક્શન, સ્પ્લીન, કિડની આપણે તો જોયું, હવે આપણે એવું ના વિચારીએ કે આપણે હાર્ટ જ બનાવી શકીએ.
તો બધી જગ્યાએ લોહી પહોંચાડવાનું બાયચાન્સ કોઈનું હાર્ટ ફેલ થઈ ગયું હતું તેમણે હાર્ટ બનાવવા માટે મટીરિયલ શોધ્યું કે આપણે હાર્ટ એમને જે બી માણસની ડેથ થઈ જાય તેમાંથી હાર્ટનું મટીરિયલ કયા મટીરિયલમાંથી બનેલું છે એમને શોધવાની કોશિશ કરી. એમણે હાર્ટ લીધું અને વિચારતા હતા કે આ કયું મટીરિયલ છે, કયું મટીરિયલ છે, કયું મટીરિયલ છે. એમને સમજણ જ નથી પડતી કે આ કયું મટીરિયલ છે. બહુ જ વિચાર્યા પછી એમને ખબર પડી આ મારું રિસર્ચ નથી. બરોબર સમજી લેજો, આ મેડિકલ સાયન્સનું રિસર્ચ છે, મારું રિસર્ચ નથી. હું નથી કરતો કે સુજોગ નથી કરતો, આ મેડિકલ સાયન્સ કહે છે. બહુ રિસર્ચ કર્યા પછી ખબર પડી કે આ જે બારે જે મેરિડન્સ બન્યા છે એ ટોટલ મેરિડન્સ સેલમાંથી બનેલા છે. બરોબર સમજી લેજો. એમને લાગ્યું કે શાનું બનેલું છે. બહુ રિસર્ચ કર્યું તો ખબર પડી કે સેલ એટલે શું, આપણે ખબર છે ઘરમાં બી જે બેટરીમાં બધામાં યુઝ કરીએ છીએ કે એવા સેલ બનેલા છે. એટલે કે ભાઈ સમજો લો કે હાર્ટ છે તો હાર્ટ એ 50,000 સેલમાંથી હાર્ટ બન્યું, 60,000 સેલમાંથી કિડની બની, 70,000 સેલમાંથી સ્મોલ ઇન્ટેસ્ટાઇન, લાર્જ ઇન્ટેસ્ટાઇન બન્યું. એટલે અલગ અલગ સેલોની સંખ્યામાંથી અલગ અલગ શરીરના પાર્ટ બનેલા છે. એવું મેડિકલ સાયન્સે શોધ્યું. એટલે કહી શકાય વ્હાઇટ સેલ, રેડ સેલ છે ના, એ બ્લડ કેમિસ્ટ્રી, એ નહીં. આ હું શરીર શામાંથી બનેલું છે એ નીકળ્યું છે, એ અલગ થયું. એ WBC બધું અલગ થયું. એ સેલ નથી હોતા, WBC હોય છે. એ આગળ વાત કરે. આ તો સેલની એમને મેરિડન્સ શામાંથી બને છે એ જોયું. તો પેલું લોહી શામાંથી બને છે આવ્યું, આ મેરિડન્સ શામાંથી બને છે. એટલે એમને ખબર પડી કે આ સેલમાંથી બને છે. તો એમને તો હાર્ટ બનાવવું હતું એટલે એમણે સેલ બી ખોલી નાખ્યું કે આ સેલ કયા મટીરિયલમાંથી બને છે. બરોબર સમજી લો છો. જ્યારે સેલ ખોલી નાખ્યું તો ખબર પડી કે એ એટમમાંથી બનેલા હોય છે. બરોબર છે. એટલે કેવું કે એ સમજી લો કે 5,000 સેલમાંથી હાર્ટ બન્યું તો એમને એક સેલ ખોલ્યું તો ખબર પડી કે એટમમાંથી બનેલું છે. એટમ એમને લાગ્યું કે એટમમાંથી બનેલું છે, આપણે એટમ બી ખોલી નાખ્યું. એટલે એમને એટમ બી ખોલી નાખ્યું. જ્યારે એટમ ખોલી નાખ્યું ત્યારે એમને ખબર પડી કે આ એટમ 99.9% આ એટમ ટોટલ બ્લેન્ક છે, એમ્પ્ટી છે, ખાલી છે. કેવું લાગે છે? હવે જો આ એટમ ટોટલ ખાલી છે, 99.9% એટમ બ્લેન્ક છે, એમ્પ્ટી છે, ખાલી છે, તો સેલ શામાંથી બન્યું? એ બધું સમજી લો કે 10,000 એટમ ભેગા કરે એમાંથી એક સેલ બન્યું. તો સેલ તો ખાલી છે કારણ કે એટમમાં તો ખાલી 0.1% આપણે જે ખાવાનું ખાઈએ છીએ, બરોબર સમજી લેજો, ખાલી 0.1% આપણે જે ખાવાનું ખાઈએ છીએ એનાથી એટમ બને છે. 99.9% એટમ છે, બ્લેન્ક છે, એમ્પ્ટી છે, ખાલી છે. હવે એમાંથી સેલ બને છે. હવે સેલમાંથી જ હાર્ટ બને છે. તો હાર્ટમાં મટીરિયલ કયું આવ્યું? આજની તારીખે બી સાયન્સ શોધી નથી શક્યું કે આમાં કયું મટીરિયલ આવ્યું. બરોબર સમજી લેજો. હું આ વાત કરું છું મેડિકલ સાયન્સની. જો એવું શોધી શક્યા હોત તો અત્યારે કિડની બી બની ગઈ હોત ને હાર્ટ બી બની ગયું હોત. એટલે બરોબર સમજી લો. શરીર શામાંથી બને છે? સેલમાંથી. સેલ એટમમાંથી બને છે. એટમ 99.9% બ્લેન્ક છે, એમ્પ્ટી છે, ખાલી છે. તો મટીરિયલ શોધવાની બહુ કોશિશ કરી. જ્યારે કોઈ જગ્યાએ શોધ ના થઈ ત્યારે ત્યાં આપણું આધ્યાત્મિક પહોંચ્યું. જી. અને એમણે શોધ્યું કે આ જે 99.9% આ એટમ જે બ્લેન્ક છે, એમ્પ્ટી છે, ખાલી છે, એ માણસના પોઝિટિવ નેગેટિવ થોટ્સથી ભરેલા હોય છે. કેટલી મોટી વાત કરું છું. જે હું તમને પોઝિટિવ થોટ્સની વાત કરું છું એ બરોબર સમજી લો. હવે જ્યારે એ એટમમાં તમારા પોઝિટિવ થોટ્સ જેટલા હશે એટલું તમારો ગ્રોથ વધવાનો છે. એટલે કારણ કે તમારો જે એટમ છે એ તમારા પોઝિટિવ નેગેટિવ થોટ્સથી બનેલા છે. સેલ બી એનાથી જ બનશે અને તમારો જે તે મેરિડન્સ છે એમાંથી જ બનશે. બરોબર છે. એટલે સૌથી વિચારોની અસર બહુ શરીર પર થાય છે. એનું આમ મેં તમને પ્રૂફ આપ્યું. હવે તમને એવું લાગશે કે જ્યારે એટમની અંદર પોઝિટિવ નેગેટિવ થોટ્સ છે તો આપણને ઘૂંટણનો દુખાવો આટલો બધો ટાઈમથી છે 10 વર્ષથી, તો એ કેમ નથી મળતા? આવો વિચાર કોઈને બી કે મને આંખમાં પ્રોબ્લેમ છે તે કેમ નથી મળતો? કે એટલા માટે નથી મળતો કારણ કે તમને ખબર છે કે મને ઘૂંટણમાં દુખે છે, મને ઘૂંટણમાં દુખે છે, મને ઘૂંટણમાં દુખે છે, મને ઘૂંટણમાં દુખે છે. તો નવા સેલ કેવા બને છે? ઘૂંટણમાં દુખે છે. કારણ કે જે એટમ બનશે એમાં જે 99% જે ખાલી છે એમાં તો એ જ કહ્યું ને કે ઘૂંટણમાં દુખે છે, ઘૂંટણમાં દુખે છે, ઘૂંટણમાં દુખે છે. તો એટમ બી નવા બનશે, ઘૂંટણમાં દુખે છે વાર જ બનશે, સેલ બી એવા જ બનશે. તો તમારા ઘૂંટણનો દુખાવો મટવાનો છે? નથી મટવાનો. એટલે જ હું તમને કહું છું કે પોઝિટિવ થિંકિંગ. તમે એવું વિચારશો કે મને પહેલાં કરતાં સારું છે, આવતીકાલથી સારું બનશે, તો નવા આઈટમ શું છે પોઝિટિવ વાળા બનશે. તો તમે ટ્રીટમેન્ટ કરતાં બી તમે જલ્દી સારા થશો. એટલે મારા હિસાબે જે શરીર બનેલું છે એ પોઝિટિવ નેગેટિવ થોટ્સનું બહુ જ ઇફેક્ટ છે. એનું મેં તમને આ પ્રૂફ આપ્યું. એટલે શરીર જે બને છે એ આ રીતે બનતું હોય છે. માણસના વિચારોનું બહુ ઇમ્પોર્ટન્સ છે. શરીરના બારે મેરિનેજ આવી રીતે જ બન્યું છે. આજની તારીખે કયા મટીરિયલમાંથી બન્યું છે શરીરનું એક પણ પાર્ટ વર્લ્ડનો કોઈ ડૉક્ટર શોધી નથી શક્યો. એનું કારણ શું છે કે તમને ખબર હોવી જોઈએ કે અત્યારે લોહીનું એક ટીપું કોઈ બનાવી નથી શક્યું. વાતો ઘણી મોટી થતી હોય છે પણ લોહીનું એક ટીપું આજની તારીખે બી કોઈ નથી બનાવી શક્યું. કારણ કે આ કુદરતે બનાવેલું શરીર છે, ભગવાનની તો ઉપર કોઈ નથી ને. એટલે હું જે કહું છું એ સચોટ છે. માણસના વિચારોથી જ શરીર
ફેમિલીના બેરીને જ બનતા હોય છે. જી બિલકુલ તરુણભાઈ, આપણે જે વાત કરી એક ઇમ્પોર્ટન્ટ વાત કરી, કેમ કે જે મેડિકલ સાયન્સના જે લાઇનવાળા લોકો હશે એમને તો આ નોલેજ હશે, પરંતુ મારા જેવા ઘણા બધા એવા હશે કે જે બીજી કોઈ લાઇનમાં ભણતા હશે, કોમર્સના હશે કે પછી બીજી જ કોઈ લાઇનમાં તેઓ ભણ્યા હશે, તેમને આ નોલેજ નહીં હોય. અને મને પણ આજે ઘણી બધી જાણકારી મળી. તો આજે તો તમે વાત કરી શરીર શું છે એવું, પરંતુ હવે હું જાણવા માંગીશ કે આપણે દર વખતે સુજોગની ટ્રીટમેન્ટની વિશે વાત કરીએ છીએ, પરંતુ તેની ડિટેલ કોઈ દિવસ આપણે વાત નથી ગયા, ડિટેલમાં નથી ગયા કે સુજોગ શું છે. તો એ અમારા દર્શક મિત્રોને જણાવશો? સૌથી પહેલાં તો સુજોગ કે કયા દેશથી છે આપણે જાણી લઈએ. આની શોધ છે ને પ્રોફેસર પાર્ક જે-વુ, બરોબર યાદ, એમનું નામ છે પ્રોફેસર પાર્ક જે-વુ. આ સાઉથ કોરિયાના એલોપેથીના ટોપ લેવલના બહુ જ મોટા ડૉક્ટર હતા. એમણે આની શોધ કરી છે. હવે એ એલોપેથીના ડૉક્ટર હતા. હવે એલોપેથીના ડૉક્ટર એટલે ઘણી બધી ટ્રીટમેન્ટના બારામાં જાણતા હતા તેઓ. તેમને સતત એવો વિચાર આવતો હતો કે આ જોઈન્ટ્સ અને બ્રેનને લગતા પ્રોબ્લેમો મેડિકલ સાયન્સ પાસે આનો ઇલાજ નથી, ક્યાં નથી થતા, તો થશે કેવી રીતે? કારણ કે એવું તો કંઈક હશે ને કે જેનાથી આ બધા રોગો સારા. એવું તો છે જ નહીં કે માણસે જન્મ લીધો એટલે બીમારી સાથે જવાનો, બીમારી સાથે મરવાનો. એનો કોઈક તો ઇલાજ હશે ને. એટલે એમને 30 વર્ષ સુધી, 30 થી 40 વર્ષ આની અંદર સ્ટડી કર્યો કે એક વખત એમને માથામાં બહુ દુખતું હતું ને એ આવી પેન લઈને આમ કરતા હશે ને, એની અંદર જ એમને જોયું તો આ અંગૂઠો લઈને એ આમ કરતા હશે અહીંયા ઘરે બેઠા બેઠા કે ભાઈ મને માથામાં બહુ દુખે તો હું શું કરું, શું વિચારું, આવું વિચારું કરતા હતા. જેમ આમ કરતા હતા તેમને જોયું તો આ બધું એમનો માથાનો દુખાવો ઓછો થઈ ગયો. તેમની ગ્રીપ થઈ ગઈ, સારું અહીં કેવી રીતે મટી ગયું. તેમને રિસર્ચ થયું કે અહીં કરવાથી તો નથી મટી ગયું. પછી એમને ધીરે ધીરે શોધ કરી. આ ઓનલાઈન તમે જોઈ શકો છો કે કેવી રીતે સુજોગ, આ મારા પોતાની શોધ નથી, પ્રોફેસર પાર્ક જેવુંની છે ને. ઓનલાઈનમાં આની 40-50 લાખ સાઇડો છે. તમે 4.5 થી 5 લાખ સાઇડો છે. અત્યારે તો વધી ગયો છે, 15 લાખ થઈ ગયા છે. એ તમે જઈને જાતે બી ચેક કરી શકો છો. એમણે આની અંદર પછી 30-40 વર્ષ આની અંદર સ્ટડી કર્યો. અને જ્યારે એમને ધીરે ધીરે, કારણ કે એલોપેથીના તો ટોપના ડૉક્ટર હતા, એટલે બધી એમને એલોપેથીની ટોટલ ટ્રીટમેન્ટ સુજોગની અંદર નાખીને એમને રિસર્ચ કરતાં એમને ખબર પડી કે આ તો બહુ જ ફાઇન ટ્રીટમેન્ટ છે. અને ત્યારે એમણે રિસર્ચ કર્યું. એમણે 30-40 વર્ષ જ્યારે આનો સ્ટડી કર્યો ને ત્યારે લગભગ 1998ની સાલમાં એમણે ઇન્ડિયામાં આ ટ્રીટમેન્ટ આવી અને ત્યારથી આ ઇન્ડિયામાં ધીરે ધીરે ફેમસ થઈ છે. અત્યારે વર્લ્ડનો કોઈ એવો દેશ નથી જ્યાં સુજોગની સારવાર ના ચાલતી હોય. બધી જ જગ્યાએ આ સારવાર ચાલે છે અને બધી જ જગ્યાએ આનું બહુ જ ફાઇન રિઝલ્ટ છે. એક સમય એવો આવશે કે લોકો સુજોગ જ અપનાવતા થઈ જશે. એ હું અત્યારે તમને કહી શકીશ. તમે જોજો થોડાક સમય જાઓ તો જેમ જેમ લોકો એલર્ટ થશે એમ, કારણ કે આમાં કોઈ નુકસાન નથી, બધા સુજોગ અપનાવતા થઈ જશે. એક સમય એવો પણ આવશે, હે ને? જી તરુણભાઈ, હું આપને એક ક્વેશ્ચન પૂછવા માંગીશ કે અત્યારે આપણે કોઈ પણ કામ કરવા જતા હોય કે ગમે ત્યાં આપણે એડમિશન લેવા જતા હોય કે કોઈ પણ વસ્તુ લેવા જતા હોય તો આપણે સૌથી પહેલાં ગૂગલ પર સર્ચ કરતા હોય છે. તે પછી એજ્યુકેશન લાઇન હોય, હોસ્પિટલ હોય, મેડિકલ લાઇન હોય, કોઈ પણ લાઇન હોય, સૌથી પહેલાં આપણે જોતા હોય છે કે તે આપણે ટ્રસ્ટેબલ છે કે નહીં, ગવર્મેન્ટ અપ્રૂવ છે કે નહીં. તો આ જે આપણે વાત કરીએ સુજોગની, તો એ ગવર્મેન્ટ અપ્રૂવ છે? બહુ જ ફાઇન સવાલ તમે આપ્યો. બહુ જ મને આ બહુ જાણે ક્યાંથી ફાઇન તમે એટલું સરસ. હવે હું તમને કહું કે પ્રોફેસર પાર્ક જેવુંએ સૌથી પહેલાં આ ટ્રીટમેન્ટને ફેમસ કરવા માટે એમણે બોમ્બેમાં પહેલાં કોન્ફરન્સ બોલાવી. આ મારું રિસર્ચ નથી, આ ટીવી પર આવેલું, આસ્થા ચેનલ પર આવેલું ડૉક્ટર લુથરિયા છે, એમણે આ વર્ષો પહેલાં પણ આ કીધેલું અને બધી જગ્યાએ તમે જોઈ શકો છો. એમણે સૌથી પહેલાં બોમ્બેમાં એમણે કર્યું અને બોમ્બેની અંદર એમણે લગભગ 200 ડૉક્ટરને બોલાયા અને એલોપેથીના ડૉક્ટરને, કારણ કે આ સુજોગ ફેમસ કરવું હોય તો ડૉક્ટરો પાસે જવું પડશે, પેશન્ટ તો ડૉક્ટરો પાસે જ જાય છે. એમણે બોમ્બે ની અંદર બધા લોકલ એલોપેથીના બધા ડૉક્ટરોને બોલાવીને સમજાવ્યું કે તમે જો જે ચાલી નથી શકતા તમે તમારી ટ્રીટમેન્ટ કરો એલોપેથીને, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ સાથે સુજોગ પણ એપ્લાય કરો. એમ કરીને એમને 200 ડૉક્ટરને એટ એ ટાઈમ એમને રિઝલ્ટ બતાવ્યું કે તમે જુઓ તરત જે ચાલી નથી શકતો, લાકડી લઈને ચાલે, લાકડી છૂટી જાય છે ને સીધો ચાલતો થઈ જાય છે, તમે તમારી ટ્રીટમેન્ટ કરો, સાથે સુજોગ બી અપનાવો. એમને રિક્વેસ્ટ કરીને બહુ વાત કરી. એ 200 ડૉક્ટરે જ્યારે જોયું કે સારું આનું રિઝલ્ટ તો બહુ જબરદસ્ત છે પણ આ ફેમસ થશે તો આપણું શું થશે, તો એમણે શું કર્યું કે એનો પ્રતિભાવ ના આપ્યો અને એની બહુ પબ્લિસિટી વગેરે નથી એટલે ફેમસ ના થયું. ત્યાર પછી બી પ્રોફેસર પાર્ક જેવું હાર્યા નહીં. એમણે દિલ્હીની અંદર કોન્ફરન્સ રાખી. આ પ્રોફેસર લુથરિયાએ ટીવી પર આસ્થા ચેનલ પર બોલેલા શબ્દો છે, લગભગ 1998-2000ની સાલમાં આ બોલેલા શબ્દો છે, તમે રિસર્ચ કરી શકો છો. અને એમણે દિલ્હીની અંદર કોન્ફરન્સ કરી. એમાં ઇન્ડિયાના તમામ શહેરમાંથી 2 ડૉક્ટરને બોલાયા. સમજી લો ઇન્ડિયાના કેટલા બધા શહેર છે, દરેક શહેરમાંથી જે ટોપ લેવલના ડૉક્ટર હતા એવા 2 ડૉક્ટરોને ત્યાં આગળ બોલાયા દિલ્હીમાં અને મોટો હોલ રાખીને એમણે કોન્ફરન્સ રાખી. અને ત્યાં આગળ જે કાને સાંભળી નહોતા શકતા, જે એવા લોકોને એટ એ ટાઈમ 5-5, 10-10 મિનિટ ટ્રીટમેન્ટ આપીને
કરીને એમને નસો સુકાઈ ગઈ હતી એવું જે ડાયગ્નોસિસ થયું હતું એ લોકોને કાને સાંભળતા કે અને ગવર્મેન્ટ બોડીને પણ બતાવ્યું કે ભાઈ તમે જુઓ આનું રિઝલ્ટ કેવું છે. આ 1998ની જ વાત છે અને તમે જુઓ આને ગવર્મેન્ટ એપ્રુવ કરો તો વધારે સારું એમ કરીને એમને કાને નહોતા સાંભળી શકતા એ લોકોને બી બધું સાંભળતા કર્યા અને બધું એટ એ ટાઈમ રિઝલ્ટને બધું આપ્યું. જ્યારે ડૉક્ટરે આ બધું રિઝલ્ટ જોયું ત્યારે એમને લાગ્યું આ તો ચમત્કારિક રિઝલ્ટ છે એટલે એમને લાગ્યું ચાલો આ ટ્રીટમેન્ટ ફેમસ થશે તો આપણું શું. તો એમને આ ટ્રીટમેન્ટ ફેમસ ના થાય એના માટેના બધા પ્રયત્નો કર્યા એટલે સુજોગ જોઈએ એવું ફેમસ ના થયું. પછી પ્રોફેસર પાઇક જેવું એ ડૉક્ટરો છોડીને અમારા જેવા નોન મેડિકલ માણસો હતા એમાં જે અમારા અશોક કોઠારી કરીને છે જે જયપુરમાં છે એવા લોકોને અમે ભેગા કર્યા. પંકજભાઈ કરીને છે ભોપાલની અંદર છે, દિલ્હીમાં બી છે, બોમ્બેમાં છે, એવી રીતે બધા લોકોએ ભેગા થઈ પછી ધીરે ધીરે સુજોગના બધા કેમ્પસ બધું ચાલુ કર્યું. એવી રીતે સુજોગ ધીરે ધીરે ફેમસ કર્યું. હવે પણ ડૉક્ટરનો જે સપોર્ટ જોઈએ ના આવ્યો. પછી એમને ગવર્મેન્ટ બોડીને સમજાવ્યું, ગવર્મેન્ટ બોડીને આનું રિઝલ્ટ બતાવ્યું. તો ગવર્મેન્ટ બોડીએ ડાયરેક્ટ એમને એવું પૂછ્યું કે અમે તમારી ટ્રીટમેન્ટ એપ્રુવ કરી એનું અમને શું મળશે. પ્રોફેસર પાક જેવું એવું કીધું કે હું તો ગરીબ છું, હું તો હ્યુમન માણસાઈ ને છે, હ્યુમન બિંગના હિસાબે માણસ જલ્દી ફાયદો થાય એટલે તમને કહું છું કે તમે ગવર્મેન્ટ એપ્રુવ કરો તો લોકોને વધારે ફાયદો થાય. ત્યારે ગવર્મેન્ટ બોડીએ એમને કીધું આ શબ્દો લુથરિયાના છે, આસ્થા ચેનલ પર આવેલા છે કે 1998ની સાલમાં દર વર્ષે 4 લાખ કરોડ, બરોબર સમજી લેજો, 4 લાખ કરોડ રૂપિયાની દવા ખાલી પેઇન કિલર અને સ્ટીરોઇડ વેચાય છે. હવે તમે વિચાર કરો આમાંથી ગવર્મેન્ટે કેટલી ઇન્કમ હશે. હવે જો આ ટ્રીટમેન્ટ ફેમસ થાય અને લોકો સારા થતા તો આ દવાનું જે નુકસાન થશે કોણ આપશે. બીજી વસ્તુ આટલી બધી મેડિકલ કોલેજો છે, આટલા બધા MR છે, કેટલી બેકારી થઈ જશે. આનું શું થશે એ બધું પૂછ્યું તો પ્રોફેસર પાકે કીધું ભાઈ હું તો એક માણસાઈના હિસાબે કહું છું કે માણસ જાતિને ફાયદો થાય, તમે આને જો એપ્રુવ કરો તો વધારે સારું. આ બધા કારણોથી આ ગવર્મેન્ટ એપ્રુવ આપણી આ સુજોગની ટ્રીટમેન્ટ થઈ નથી. પણ તેમ છતાં અત્યારે કહું કે અત્યારે ધીરે ધીરે આ ફેમસ થવા માંડી છે. અમદાવાદમાં બી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર બી આનો કોર્સ ચાલુ થઈ ગયો છે. ચેન્નઈમાં બી આની કોલેજ બની રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તો ઘણા ટાઈમથી ચાલુ છે, ચેન્નઈમાં બી આની કોલેજ બની ગઈ છે. અને અત્યારે સુજોગ ઇન્ડિયામાં પણ બહુ ફેમસ થયું છે. અત્યારે તમે વર્લ્ડ લેવલે કોઈ બી દેશમાં જશો, કોઈ પણ દેશની અંદર જશો તો તમને ત્યાં સુજોગના મોટા મોટા હોસ્પિટલો મળશે, સુજોગની ટ્રીટમેન્ટ કરનારા મળશે, સુજોગની ટ્રીટમેન્ટ શીખવાનારા બી મળશે અને ઘણું બધું અત્યારે સુજોગ ફેમસ થયું છે. અત્યારે સુજોગ ચારે બાજુ થઈ ચૂકી છે પણ અત્યારે ઇન્ડિયન ગવર્મેન્ટમાં એપ્રુવ નથી. પણ બીજી એનાથી મોટી વસ્તુ એવી બી હોય છે કે સમજી લો કે આપણે ઇન્ડિયાની અંદર જ કોઈ MBBS થયો કે કોઈ MD થયો કે MS થયો, એને બી જો અમેરિકા જવું હોય, બરોબર સમજી લો, અને અમેરિકા જઈને એને હોસ્પિટલ એ નહીં ખોલી શકે તરત, એને ત્યાં અમેરિકાનો કોર્સ પણ થોડો કરવો પડશે. ત્યાં જઈને કરીને પછી જ એને ત્યાં હોસ્પિટલ કે કોઈ ખોલી શકશે. એવું મારું તો એવું માનવું છે કે ભલે ગવર્મેન્ટે એપ્રુવ નહીં થયું પણ કંઈક એને સપોર્ટ કરે કે આપણે ઇન્ડિયામાં સાઉથ કોરિયાની ટ્રીટમેન્ટ છે ઇન્ડિયાની રીતે બી થાય અને જો ગવર્મેન્ટ એપ્રુવ થાય તો શું લોકોને ફાયદો વધારે થાય, જાતે લોકો ટ્રીટમેન્ટ કરતા થઈ જાય, એ રીતનું થાય, આમાં કોઈ ખર્ચો નથી, એ રીતનું થાય તો સારી વાત છે. હવે પણ ગવર્મેન્ટ એપ્રુવ અત્યારે હિન્દુસ્તાનમાં તો ચોક્કસ નથી, એ વાત હકીકત છે. તરુણભાઈ, એટલે કહી શકાય કે ટ્રસ્ટેબલ છે કેમ કે અત્યારે આપણે જોતા હોય છે યંગસ્ટર્સ ખાસ કરીને ગૂગલ પર રિવ્યૂ જોઈને તેઓ જાણકારી મેળવતા છે કે આના રિવ્યૂ કેવા છે અને એની ઉપરથી જજ કરતા હોય છે કે આ વેબસાઇટ કેવી છે કે કોઈ પણ જે ટ્રસ્ટ છે, કોઈ પણ સંસ્થા છે, સેન્ટર છે. તો જેમ કે વાત કરી તમે કે નોન મેડિકલ લાઇનના જે છે એમને ઇન્ક્લુડ કરવામાં આવ્યામાં, તો હવે એની માટે એજ્યુકેશન શું જોઈએ? આમાં એજ્યુકેશનમાં તો હું એવું કહીશ કે છોકરું ભણવા જાય ને સિનિયર KGમાં, એજ્યુકેશન પછી આવે છે. પછી આપણે એજ્યુકેશનની વાત કરીશું આગળ. પણ છોકરું જ્યારે ભણવા જાય ને ત્યારે બીજું એને સમજાવવામાં જ આવ્યું હોય પહેલેથી જ કે બેટા તને પગમાં દુખે છે તારે બીજી આંગળીમાં ટ્રીટમેન્ટ કરવાની છે, તારે અહીંયા ઘડી વાઇબ્રેશન આપ, અહીંયા ઘડી વાઇબ્રેશન આપ, અહીંયા ઘડી વાઇબ્રેશન આપ. આપણે મેડિકલી નથી જાણવું નથી કે સ્પ્લીન ક્યાં આવ્યું, લીવર ક્યાં આવ્યું, કિડની ક્યાં આવ્યું. આપણે ખાલી બીજી આંગળીમાં પગના પોઈન્ટ આવે છે એટલું તમે જાણીને જાતે ટ્રીટમેન્ટ કરો તો પગ સારો થઈ જાય. આમાં નુકસાન શું છે? હાથમાં તકલીફ છે, તમને મેન્ટલી પ્રોબ્લેમ છે, તમે પહેલી આંગળીમાં ટ્રીટમેન્ટ કરો, ધીરે ધીરે કરીને તમારા માથાના દુખાવાથી મટી જાય, તમારા હાથમાં થોડી મજબૂતાઈ આવી જાય તો આમાં નુકસાન શું છે? અચ્છા, બીજી વસ્તુ અહીંયા ટ્રીટમેન્ટ કરવાથી શરીરના કોઈ પાર્ટને કોઈ નુકસાન થવાનું નથી, આ તો જગ જાહેર છે. એટલે હું તો તમને એવું કહીશ કે તમારા માધ્યમથી એવું કહીશ કે શરીર ઇન્ડિયામાં તો ભણતરની સાથે જ સુજોગ એપ્લાય થવું છે. આમાં ભણતરની બી કોઈ એવી જરૂરી નથી હોતી કે મેડિકલ લાઈનનું તમારી પાસે બહુ નોલેજ જોઈએ. જનરલ નોલેજ હોય, સર્વાઇકલને લગતો પ્રોબ્લેમ છે તો અંગૂઠામાં ટ્રીટમેન્ટ કરો, એ રીતનું બી નોલેજ લેશો ને આપણે બહુ ડીપલી આપણે એડવાન્સ ટ્રીટમેન્ટમાં નથી જવું, આપણે બહુ ક્રોનિક રોગ નથી સારા કરવા. એ તરુણભાઈ
સેવા કર્યા કરશે, પણ સામાન્ય રોગ હશે એ તો દરેક માણસ સમજીને પોતાનો પ્રોબ્લેમ તો પોતાની સમજી લો કે યુરિનને લગતો પ્રોબ્લેમ તો, મેન્સિસને લગતો પ્રોબ્લેમ તો, ફાઇબ્રોસિસની ગાંઠો થઈ ગઈ, હવે તમે ક્યાં જશો? એપિલેપ્સીની ખેંચ આવી ગઈ એકદમથી તમને, તમે ચાલતા તમને એકદમ, મેં તમને કીધું કે તમે કોઈ જગ્યાએ ગયા, તમે ઘરમાં જંગલમાં ગયા છો ને ત્યાં તમને એકદમ અડધી રાતે તાવ આવી ગયો, બરોબર સમજી લો. હવે ત્યાં કોઈ ડૉક્ટર નથી, તમારું શરીર ગરમ છે, ધગધગતું ગરમ છે, તમે શું કરશો? કેવી રીતે તમારો તાવ મટાડશો? જો તમારી પાસે સુજોગનું નોલેજ હશે, તમને ખબર છે કે આંગળીઓના ટેરવા છે, ટેરવાની અંદર આપણું બ્રેન આવેલું છે, તમે ફ્રીજમાંથી બરફની 2 વાડકી લેશો, એની અંદર બરફ મૂકીને આંગળીના 2 પંજા તમે આમ ઉપરની સાઈડ ત્યાં અંદર મૂકી દેશો, 10-15 મિનિટ મૂકશો, ધીરે ધીરે તમે જોશો તો તમારો તાવ ધીરે ધીરે કરીને ઓછો થઈ જશે. આ સુજોગનું નોલેજ છે, બરોબર? આ તરત જ થાય એવું. અહીંયા આગળ તમે આંગળામાં અંદર દબાયેલા રાખ્યા, 10 મિનિટમાં તમારું ધીરે ધીરે તમે જોશો તો તમારો તાવ ઓછો થવા મળશે. પછી આ 10 આંગળીના ટેરવામાં, પગની ટેરવાની અંદર તમે બ્લેક સાઈથી તમે નિશાન કરી દો, તમારો તાવ આવતો બંધ થઈ જશે. અથવા તો તમે સમજી લો કે હાઈવે પર તમે નીકળ્યા. સુજોગનું નોલેજ કેમ જરૂરી છે એ સમજાવું છું. તમે હાઈવે પર નીકળ્યા અને તમે સમજી લો કે તમારો એક્સિડન્ટ થઈ ગયો, તમારો હાથમાં અહીંયા આગળ વાગી ગયું, અહીંયા આગળ તમને લોહી ભયંકર નીકળી રહ્યું છે. હવે તમે ડૉક્ટરને બોલાવશો, એમ્બ્યુલન્સ આવશે, એના માટે કેટલો ટાઈમ લાગશે, ક્યારે થશે તમને ખબર નથી. હવે એનું લોહી બંધ કરવું હોય તો તમે કેવી રીતે બંધ કરશો? તમારી પાસે સુજોગનું નોલેજ હશે ને તમને ખબર પડશે કે આનું ઉર્જા શક્તિ બેલેન્સ કરવા માટે આપણે આ બાજુની સાઈડે નીડલ લગાવીએ છીએ, આ બાજુની સાઈડે દુખ્યું તો આ બાજુ લગાવીએ છીએ, તો અહીંયા આગળ તમે રબર બેન્ડ બી લગાડી દેશો ને, અહીંયા આગળ બરોબર સમજી લો, રબર બેન્ડ લગાડી દીધું તો લોહી જે કન્ટિન્યુ નીકળે છે ને ધીરે ધીરે 1, 2, 5, 10, 15, 20, 25 મિનિટથી લોહી નીકળતું બંધ થઈ જશે ધીરે ધીરે. પછી ડૉક્ટર આવશે, તમે હોસ્પિટલમાં જઈને એની ટ્રીટમેન્ટ કરાવી શકશો, કોઈ વાંધો નથી. તમે પગમાં થયું કે માથામાં થયું, કોઈ બી જગ્યાએ તમને તમારી પાસે નોલેજ જ તો તમે એની જગ્યાએ અહીંયા કરી પટ્ટો લગાડી દીધો, અહીંયા પાછા દુખે તો તમે એ પટ્ટો લગાડી દો તો લોહી નીકળવાની બંધ થવાની જગ્યા વધી જશે. પણ સુજોગનું જો થોડું નોલેજ હશે તો કમસે કમ તમારા પ્રોબ્લેમ તો તમે સોલ્વ કરી શકશો. એમ્બ્યુલન્સ આવશે ત્યાં સુધી તમારું લોહી ખાલી થઈ જશે શરીરમાંથી, તો બચશો કેવી રીતે? તો મારા હિસાબે તો આમાં ભણતરની બી કોઈ જરૂરત નથી હોતી. જનરલ નોલેજ દરેક સ્કૂલની અંદર નાનપણથી જો બધાને શીખવાડવામાં આવે તો સુજોગનું જ્ઞાન આમાં કશું નુકસાન નથી. દરેક વ્યક્તિએ શીખવું છે ને એ રીતે જાણ લેવી જોઈએ અને પોતાનો પ્રોબ્લેમ પોતાની રીતે સોલ્વ કરવા જોઈએ. બિલકુલ તરુણભાઈ, એટલે કહી શકાય કે અગર હું પણ આનું બેઝિક નોલેજ લઈ લઉં તો મારે તો જો કે આ લાઈન છે નહીં મેડિકલ લાઈનની, પર અગર હું પણ આનું બેઝિક નોલેજ લઈ લઉં તો હું પણ સુજોગની ટ્રીટમેન્ટ શીખી શકું છું. અત્યારે તો તમારી પાસે મારાથી વધારે નોલેજ છે, તમે જે સવાલો પૂછો તે તો મને કન્ફ્યુઝ કરી નાખો છો. જી બિલકુલ, એટલે આમાં એવું નથી કે એના સ્પેશિયલ એનું ભણતર હોવું જોઈએ. સામાન્ય કેસ માટે એવું કંઈ જરૂર નથી, એ આપણે આપણી રીતે જ ક્યોર કરી શકીએ, હે ને? જી બિલકુલ. તો હવે સુજોગની આપણે આ વાત કરી, તો ટ્રીટમેન્ટને લઈને આપણે વાત કરી કે દુનિયાના બધા જ ખૂણામાં, ખાસ કરીને બધા જ દેશમાં આની જે સેન્ટર છે એ છે, તો કોઈ પણ ગમે ત્યાં જઈને તે ટ્રીટમેન્ટ કરાવી શકે છે. અમારી આખી લેંગ્વેજ હોય છે. દાખલા તરીકે તમે મારે ત્યાં ટ્રીટમેન્ટ કરાવી તો હું તમને અહીંયા એના નિશાન કરીને આપીશ. તમે અહીંથી પછી અમેરિકા ગયા, તમે અમેરિકાવાળાને બી તમે ખાલી મારું કાગળ બતાવશો ને તો બી સમજી જશે કે અમને શું બીમારી છે, અમને કેવી રીતે નીડલિંગ શકાય છે, શું ટ્રીટમેન્ટ છે. આખી અમારી લેંગ્વેજ છે આખી, એટલે એ બી એ રીતે ટ્રીટમેન્ટ કરશે ને એ રીતે તમારે નીડલિંગ બધું કરશે, એ રીતનું હોય છે. જી બિલકુલ. તરુણભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આ તમામ જે ડિટેલિંગ છે, અત્યાર સુધી મને પણ નોલેજ નહોતું, અમારા જે દર્શક મિત્રો છે તેમને પણ આઈ હોપ કે પૂરેપૂરી જાણકારી નહીં હોય સુજોગને લઈને ખાસ કરીને, તો આ તમામ જાણકારી આપવા માટે ખૂબ ખૂબ આભાર આપનો. તો દર્શક મિત્રો, આવી જ રીતે સુજોગ સેન્ટરમાં જે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે તેને લઈને તમામ જાણકારી માટે, અપડેટ માટે અમારી સાથે જોડાતા રહેજો. નેક્સ્ટ એપિસોડમાં આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી લેશું વિરામ. નમસ્કાર.